ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે મેથડમાં નિબંધ પ્રકારના જે પ્રશ્નો છે એના પ્રકાર જોયા. એમાં બે પ્રકાર આપણે જોયા, વિસ્તૃત અને મર્યાદિત ઉત્તરના પ્રકાર. હવે આપણે નિબંધના જે પ્રશ્નોના ફાયદા છે એ આપણે જોઈશું. તો નિબંધાત્મક પ્રશ્નોના જે ફાયદા છે એમાં પ્રાસંગિક પ્રશ્નો માટે રચવામાં સરળ છે. હવે જ્યારે કોઈ શિક્ષક છે કે જે પ્રશ્નોની રચના કરતો હોય તો એને રચવા માટે સરળ છે. જવાબ આપતા પહેલાં વિચારવાની, ગોઠવવાની અને રજૂઆત કરવાની તક છે એ નિબંધાત્મક પ્રશ્નોમાં મળે છે. ચોરીની શક્યતાઓ છે એ ઓછી જોવા મળે છે, કારણ કે લંબાણપૂર્વકના જે પ્રશ્નો છે એ લખવાના હોવાથી વિદ્યાર્થીઓ છે એ ચોરી કરી શકતા નથી. એકથી વધુ મુદ્દાઓનો સમાવેશ, તમે વિસ્તૃત રીતે તમારું જે વિચારો છે એ એમાં નોંધ કરી શકો છો. એટલે કે એકથી વધુ મુદ્દાઓનો સમાવેશ છે એ તમે નિબંધાત્મક પ્રશ્નોમાં કરી શકો છો. પેપર બહુ લાંબુ પણ નહીં અને ટૂંકું પણ નહીં એવું બને છે. તો સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ છે એ પોતાના ઉત્તરો છે એ આપતા હોય છે. પછી ઉદ્દેશોનું માપન થાય છે. કયા ઉદ્દેશ માટે પ્રશ્ન છે એ પૂછવામાં આવ્યો છે તો ઉદ્દેશોનું માપન પણ આમાં થઈ શકે છે. સારી અભ્યાસ પદ્ધતિ તથા અભ્યાસ ટેવો છે એનો વિકાસ થાય છે. વિદ્યાર્થીઓ વધુમાં વધુ વાંચન કરે છે, કારણ કે જવાબો છે એ વિસ્તૃત રીતે લખવાના હોવાથી વિદ્યાર્થીઓ છે એ સંદર્ભ ગ્રંથોનો પણ ઉપયોગ કરી અને પોતાના જવાબો સર્વશ્રેષ્ઠ હોય અને કંઈક નવું લઈ અને લખે એવા પ્રયત્નો વિદ્યાર્થીઓ આમાં કરતા હોય છે. જવાબ લખવામાં શબ્દોના બંધનો નડતા નથી. વિદ્યાર્થી પોતાની રીતે સરળતાથી સહજ રીતે પોતે જવાબો લખી શકે છે. હવે આપણે જોઈએ નિબંધાત્મક પ્રશ્નોના મર્યાદા. તો જેના ફાયદા છે એની મર્યાદા પણ જોવા મળતી હોય છે, કારણ કે બધું સર્વશ્રેષ્ઠ હોતું નથી. તો એમાં માત્ર જ્ઞાનનો હેતુ જ સિદ્ધ થાય છે. તમે સરળ પરથી સંકુલ ઉપર જાઓ છો, એટલે કે લાંબા પ્રશ્નો લખવાથી તમને જે યાદ રહે છે, તમને જે આવડે છે એ તમે એમાં લખો છો, એટલે ફક્ત જ્ઞાનનો હેતુ જ એમાં સિદ્ધ થાય છે. પ્રશ્નનો વિદ્યાર્થી વાક્યની બાબતે જુદી જુદી અર્થઘટન કરે છે. પ્રશ્ન કઈ રીતે પૂછવામાં આવ્યો છે તો એ વાક્ય રચના છે એનું અર્થઘટન છે એ વિદ્યાર્થીઓ જુદી જુદી રીતે કરતો હોય છે. એટલે પ્રશ્નનો જવાબ છે એ ઘણી વખત વિદ્યાર્થી કઈ રીતે પ્રશ્ન સમજો છે એને આધારે એ જવાબ લખતો હોય છે. મૂલ્યાંકન છે એ આત્મલક્ષી થાય છે. પરીક્ષકની માનસિક શારીરિક સ્વાસ્થ્ય પર આધારિત મૂલ્યાંકન પર અસર પડે છે. તમે લાંબા પ્રશ્નો જ્યારે લખો છો ત્યારે આ લાંબા પ્રશ્નો વાંચતી વખતે પરીક્ષક છે એ એની જે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય છે એના ઉપર અસર કરતી હોય છે. તો લાંબા પ્રશ્નો છે એ વાંચવામાં જરા વધુ પડતા ટફ લાગતા હોય તો મૂલ્યાંકનકાર છે એ પોતે સારી રીતે કદાચ મૂલ્યાંકન ન પણ કરી શકે. યથાર્થતા, મતલબ કે યથાર્થતા જે પ્રશ્નની છે કે જે માંગ્યું છે એ જ તમે એમાં લખતા નથી, પણ તમે તમારા વિચારો લખો છો, તો એ યથાર્થ હોતા નથી. એટલે કે સચોટ હોતું નથી. તમે તમારા વિચાર પ્રમાણે જે રીતે પ્રશ્ન તમે સમજો છો એના આધારે તમે એનો જવાબ લખો છો. વિશ્વસનીયતા નીચી છે, મતલબ કે એક જ પ્રશ્નના જુદા જુદા વિદ્યાર્થીઓ છે એ પોતાના વિચારના આધારે જુદા જુદા જવાબો આપે છે. એનો ફક્ત એક અને એક જ શબ્દ કે અર્થમાં એનો જવાબ આપણને મળી શકતો નથી. તો વિશ્વસનીયતા છે એ નીચી જોવા મળે છે. વ્યાપકતા છે એ પણ ઓછી જોવા મળે છે, કારણ કે આખો અભ્યાસક્રમ છે એ ભાગ્યે જ આવરી લેવામાં આવતો હોય છે. તો આ રીતે એની મર્યાદા જોવા મળતી હોય છે. હવે બીજા નંબર ઉપર આવે છે, આપણે એ જોયું નિબંધનાત્મક એટલે કે લાંબા પ્રશ્નો. હવે બીજા આવે છે બી, લઘુ જવાબી કે ટૂંક જવાબી પ્રશ્નો. તો આ પ્રશ્નો જે છે એ જવાબ એના ટૂંકમાં આપવામાં આવતા હોય છે. એક વાક્યથી શરૂ કરી અને 4 થી 5 વાક્ય સુધીના જે પ્રશ્નોના જવાબ આપણે આપીએ છીએ એને લઘુ જવાબી અથવા તો ટૂંક જવાબી પ્રશ્નો કહીએ છીએ. પ્રશ્નમાં ઉત્તરની લંબાઈ, ગુણ, સમય આમ 3 દ્રષ્ટિબિંદુ ધ્યાન રાખવામાં આવે છે. પ્રશ્ન કઈ રીતે પૂછવામાં આવ્યો છે તો એની ઉત્તરની લંબાઈ કેટલી હશે, પ્રશ્નને ધ્યાનમાં રાખીને એના જવાબને ધ્યાનમાં રાખીને એના ગુણ કેટલા હશે અને સમય કેટલો હશે, એ 3 બાબત છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે લઘુ જવાબી પ્રશ્નો છે એનું સ્વરૂપ કેવું હોય તો આપણે જોઈએ છે કે લઘુ જવાબી પ્રશ્નો
વર્ગીકરણ કરો, કારણ આપો, ઓળખો, દર્શાવો, યાદી આપો જેવા સૂચનો સ્પષ્ટ હોય છે. કોઈ પણ વસ્તુ છે, જો પ્રશ્નનું બંધારણ જ્યારે કરવામાં આવતું હોય ત્યારે ટૂંક જવાબી પ્રશ્નોમાં આપણે ઘણી વખત કહેવામાં આવે છે કે ફૂગનું વર્ગીકરણ કરો, બરાબર, ફૂગ થવાના કારણો આપો. તો આ રીતે પ્રશ્નનું બંધારણ થતું હોય છે. પછી આવે છે પ્રશ્નનું બંધારણ રચતી વખતે ધ્યાનમાં રાખવાની ભાષા અથવા તો બાબતો. તો પ્રશ્નની જ્યારે આપણે રચના કરીએ છીએ તે પ્રશ્નની ભાષા છે એ સ્પષ્ટ અને સચોટ હોવી જોઈએ. જે તમે જવાબ લેવા માંગો છો એ જવાબ એમાંથી સ્પષ્ટ નીકળતો હોવો જોઈએ. જ્ઞાનમાંથી વૈચારિક પસંદગી કરી અને ઉત્તર મળે તેવો પ્રશ્ન હોવો જોઈએ. ઉત્તર છે એ સ્મૃતિ આધારિત હોવો જોઈએ. ટૂંકમાં અને મુદ્દસર ઉત્તર લખાય એવા પ્રયત્નો વિદ્યાર્થી કરી શકે એવા પ્રશ્નો હોવા જોઈએ. વિષય વસ્તુ સંબંધે કાર્યકારણનો સંબંધ તથા સમીક્ષા થતી હોવી જોઈએ. તમે જે વિષય વસ્તુ ભણાવ્યું છે એ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જ પ્રશ્ન છે એ એમાંથી નીકળવો જોઈએ. અધ્યયન નિષ્પત્તિમાં માપન માટે તેની સંબંધી ટૂંકી, સ્પષ્ટ અને પૂર્ણ માહિતી પ્રશ્નમાં સમાયેલી હોવી જોઈએ. અધ્યયન નિષ્પત્તિ મતલબ કે તમે જે ભણ્યા છો એમાંથી જ એ પ્રશ્ન છે એ નીકળતો હોવો જોઈએ અને તમે જે ભણ્યા છો એના માપન માટે કે તમને આવડ્યું છે કે નથી તો તેને ધ્યાનમાં રાખીને એને સંબંધી જ ટૂંકી, સ્પષ્ટ અને પૂર્ણ માહિતી છે એ પ્રશ્નમાં સમાયેલી હોવી જોઈએ. એક્ઝામ્પલ એનું છે કે ધાતુ તત્વોના 4 ભૌતિક ગુણધર્મો લખો. તો અહીંયા સ્પષ્ટ આપેલું છે 4 ભૌતિક ગુણધર્મો લખેલા છે. કોના? તો કે ધાતુ તત્વના. તો અહીંયા સ્પષ્ટ આપેલું છે તો એટલું જ તમારે લખવાનું છે. ધાતુ તત્વના 4 ભૌતિક ગુણધર્મો. તમારે 5 નથી લખવાના અને 3 પણ નથી લખવાના. તો અહીંયા પ્રશ્ન જે છે એ સ્પષ્ટ જ આપેલો છે. તો આવા પ્રશ્નો છે એ ટૂંક જવાબી પ્રશ્નોમાં આવી શકે. બીજું છે કે વૈજ્ઞાનિક કારણ આપો. તો કે લોખંડના બારી બારણા છે એને રંગવામાં આવે છે. તો લોખંડના બારી બારણા શું કામે રંગવામાં આવે છે એનો જવાબ તમારે અહીંયા આપવાનો છે 2 થી 3 લીટીમાં. તો આ જે પ્રશ્નનું બંધારણ છે એ સ્પષ્ટ અને ટૂંકું છે એમ આપણે કહી શકીએ. જે માંગ્યું છે એ જ આપણે એમાંથી લખવાનું છે. પછી ત્રીજા પ્રકારના પ્રશ્નો આવે છે વસ્તુલક્ષી પ્રશ્નો, કે જેને આપણે હેતુલક્ષી અથવા તો અનાત્મલક્ષી પ્રશ્નો પણ કહી શકીએ છીએ. આવા પ્રશ્નો જે છે એ ટૂંકા, એક શબ્દ, સંખ્યા કે શબ્દ સમૂહમાં એના ઉત્તર મળે છે. આપણે જોઈએ છે MCQ છે તો MCQ છે એ હેતુલક્ષીમાં અથવા તો અનાત્મલક્ષી પ્રશ્નોમાં આવી શકે છે. બેન્જામિન બ્લૂમ નામના શિક્ષણશાસ્ત્રીએ આવા પ્રશ્નોની ભારતમાં વિગતપૂર્ણ સમજ આપેલી છે. આ પ્રકારના પ્રશ્નો જે છે એનું વર્ગીકરણ છે એ નીચે મુજબ થઈ શકે છે. એમાં છે એટલે કે પહેલું છે જવાબ પસંદ કરો અને બીજું છે જવાબ આપો. હવે એમાં જે પહેલું છે જવાબ પસંદ કરો એમાં કેવા પ્રશ્નો હોઈ શકે? તો કે આ કસોટીને પરખ કસોટી કહેવામાં આવે છે. કે એમાં જવાબ પસંદ કરો. નીચે આપેલા જવાબમાંથી પસંદ કરવાનો હોય છે. આપણે જોઈએ છે કે MCQ પ્રકારના જે પ્રશ્નો છે, હેતુલક્ષી પ્રશ્નો જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે, તો એમાં પ્રશ્ન આપેલો હોય અને નીચે 4 ઓપ્શન આપેલા હોય. એ 4 ઓપ્શનમાંથી 3 ઓપ્શન છે એ ખોટા હોય છે અને 1 ઓપ્શન છે એ સાચો હોય છે. તો આ પ્રશ્નોમાંથી આપણે સાચો ઓપ્શન શોધી અને એનો જવાબ આપણે આપવાનો હોય છે. તો આ પ્રકારના જે પ્રશ્નો છે એમાં પણ એના 4 પ્રકાર પડે છે કે જેમાંથી આપણે જવાબ પસંદ કરવાનો હોય. એક તો MCQ પ્રકારનો પ્રશ્ન છે, બીજું છે ખરા ખોટાનો, કે આપણે જોઈએ છે કે ખરા ખોટામાં પણ 2 વસ્તુ હોય છે. વાક્ય આપેલું હોય છે અને ખાલી આપણે રાઈટ છે કે રોંગ છે એની નિશાની જ કરવાની હોય છે. હવે જ્યારે આપણે ખરા ખોટા પ્રશ્નની રચના કરતા હોઈએ છીએ ત્યારે કઈ બાબતની ધ્યાન રાખવાની હોય? તમને કોઈ કહે કે ખરા ખોટા પ્રકારના પ્રશ્નો છે તો એ પ્રશ્નનું બંધારણ તમે નક્કી કરો અને એ પ્રશ્નની રચના કરો તો તમે કઈ બાબતનું ધ્યાન રાખશો? તો અહીંયા આપણે જોઈએ કે વિધાનો સાદા, સરળ, સ્પષ્ટ અને ટૂંકા હોવા જોઈએ. ખરા ખોટા પ્રકારના જે પ્રશ્નો છે તો એમાં વિધાનો મતલબ કે આપણું વાક્ય છે એ સરળ, સાદું, સ્પષ્ટ અને ટૂંકું હોવું જોઈએ. વિધાનો તદ્દન સાચા અથવા તો તદ્દન ખોટા હોવા જોઈએ. હા નાનો જવાબ 2 આવતો હોય એવા વિધાનો ખરા ખોટામાં હોવા જોઈએ નહીં. કાં તો ફક્ત ખોટું જ હોય અને કાં તો ફક્ત સાચું જ હોય એવા વિધાનોની રચના કરવાની આવે છે.
વિધાનો છે એ પાઠ્યપુસ્તકમાંથી સીધા પસંદ ના કરતાં શાબ્દિક ફેરફારો કરવા જોઈએ. એટલે કે પાઠ્યપુસ્તકનું જ ફક્ત એમાં ઉપયોગ ના કરી અને આપણા જે શબ્દો છે એમાં ઉમેરો કરી અને વિધાન છે એ ફેરવી અને લખવું જોઈએ. વિધાનમાં વિશિષ્ટ સૂચકો ન હોવા જોઈએ. જે કહેવાનું આવ્યું છે એ જ હોવું જોઈએ. એક વિધાનમાં માત્ર એક જ વિચાર હોવો જોઈએ. એટકડનું પ્રમાણ ઘટાડવા સૂચના મૂકવી. એટલે કે વિદ્યાર્થીઓ જે છે એ કન્ફ્યુઝ ના થાય એનું ધ્યાન રાખવું. ખરા ખોટા વિધાનોની લંબાઈ અને સંખ્યા સરખી હોવી જોઈએ. મતલબ કે તમે જે વિધાનો 5 કે 10 લખો છો, ખરા ખોટા 5 કે 10 લખો છો, તો એની લંબાઈ છે અને સંખ્યા છે એ સરખી હોવી જોઈએ. નકારાત્મક વિધાન છે એ રચવા જોઈએ નહીં. તો આવી રીતે જ્યારે ખરા ખોટાની આપણે પ્રશ્નોત્તરી કરતા હોઈએ છીએ, ખરા ખોટાની રીતથી, ત્યારે આટલી બાબતનું ધ્યાન રાખવું જોઈએ. હવે એમાં બીજું આવે છે જોડકા કસોટી. તો જોડકા કસોટી કેવી હોય એ બધાને ખબર છે. એ અને બે વિભાગો હોય છે અને એ વિભાગમાં આપેલી વિગત સાથે બંધબેસતી વિગત છે એ બી વિભાગમાંથી પસંદ કરી અને આપણે એને જોડીએ છીએ. તો એ વિભાગને ઉત્તેજના તથા બી વિભાગને પ્રતિચાર એવા બે ભાગ આપણે કહીએ છીએ. તો આ રીતે એ અને બી વિભાગના જોડકામાં આપણે બે વિભાગ બનાવીએ છીએ. હવે જ્યારે આપણે જોડકા કસોટીની રચના કરતા હોઈએ ત્યારે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. તો એમાં ઉત્તેજના વિભાગની મતલબ કે એ વિભાગની પ્રત્યેક વિગત સાથે પ્રતિચાર વિભાગની માત્ર એક અને એક જ વિગત છે એ બંધ બેસતી હોવી જોઈએ. એકથી વધારે વિગતો છે એ બંધ બેસતી હોવી જોઈએ નહીં. વિષય વસ્તુનું સમરૂપ હોવું જોઈએ. એટલે કે વિષય વસ્તુને લગતી હોવી જોઈએ. ઉત્તેજના વિભાગ એટલે કે એ વિભાગ કરતાં પ્રતિચાર વિભાગ એટલે કે બી વિભાગ વધુ વિગતો હોવી જોઈએ. આપણે જોઈએ છે કે 4 જોડકા હોય, 1, 2, 3 અને 4. તો સામે 5 વિભાગ બી વિભાગમાં 5 આપેલા હોય છે. તો એ 5માંથી આપણે 4ના ઉત્તરો છે શોધી અને એ વિભાગ સાથે જોડવાના હોય છે. તો આવી રીતે એ અને બી વિભાગ છે એ જોડકા પદ્ધતિ છે અને આ વિભાગોમાં જે વાક્ય રચના છે એ એકદમ ટૂંકી હોવી જોઈએ. પછી એમાં ત્રીજો પ્રકાર આવે છે બહુવિકલ્પ કસોટી. તો 2 વિભાગ હોય છે આવી કસોટીઓમાં. એક શાખા અને બીજો વિકલ્પો. બીજા વિભાગમાં એક વિકલ્પ સાથે બાકી વિક્ષેપો અને વિકર્ષકો ભ્રામકો કહેવામાં આવે છે. આપણે જોઈએ છે કે એક પ્રશ્ન હોય એના 4 ઓપ્શન આપેલા હોય છે અને આ 4 ઓપ્શનમાંથી આપણે એક સાચો ઓપ્શન પસંદ કરી, સાચો જવાબ પસંદ કરીને લખવાનો હોય છે, જે મેં આગળ કીધું છે એ રીતના. હવે એમાં વિક્ષેપકો, વિકર્ષકો અને ભ્રામકો હોય છે. તો આપણે જોઈએ છે વિક્ષેપકો, વિકર્ષકો અને ભ્રામકો એટલે શું? તો કે જે 4 ઓપ્શન છે એમાંથી એક ઓપ્શન સાચો છે તો બાકીના 3 ઓપ્શનો જે છે એ સાચા લાગતા હોય એવા જ હોય છે. કે આપણને એમ લાગે કે એ જવાબ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે. તો વિદ્યાર્થીઓને જે મૂંઝવણમાં નાખી દે એવા જે ઓપ્શનો હોય છે એને આપણે વિક્ષેપકો કે ભ્રામકો કહીએ છીએ. કે વિદ્યાર્થી નક્કી કરી શકતો નથી કે ભાઈ આ 4માંથી કયો ઓપ્શન સાચો છે. બધા ઓપ્શન સાચા હોય એવા જ લાગે છે. વિકર્ષકો જેટલો વધુ પ્રમાણમાં વિદ્યાર્થીને ભૂલવામાં નાખે એટલી કસોટી છે એ સારી. એટલે કે વિકર્ષકો એટલે કે વળતા જવાબો. આપણે બધા 4 ઓપ્શન છે એ જવાબ સાચો છે એવા જ લાગે છે તો વિદ્યાર્થીઓને વધારે ભૂલવામાં નાખે છે. તો આ કસોટી સારામાં સારી કહી શકીએ છીએ. પછી આવે છે બહુવિકલ્પના પ્રકારો. તો બહુવિકલ્પમાં આપણે જોઈએ છીએ કે એક પ્રશ્ન અને એના 4 ઓપ્શન હોય, પછી એક ખરો જવાબ હોય, પછી મનોયત્ન પ્રકારનો હોય એક્સરસાઇઝ, પછી ઉત્તમ જવાબ હોય, પછી એક ખોટો જવાબનો પ્રકાર હોય, સૌથી ઓછો સંતોષકારક હોય છે, ઉત્તર પૈકીના બધા જ પ્રકાર, ઉત્તર પૈકીનો એક પણ નહીં. તો આ રીતે બહુવિકલ્પના પ્રકાર જોવા મળે છે કે એક ખરો જવાબ હોય, મનોયત્ન પ્રમાણેનો હોય એટલે કે એક્સરસાઇઝ પ્રમાણેનો હોય, ઉત્તમ જવાબ હોય, એક ખોટો જવાબનો પ્રકાર હોય, સૌથી ઓછો સંતોષકારક જવાબ હોય. તો આમ અથવા તો છેલ્લો ડી ઓપ્શન છે કે ઉપરના પૈકી બધા અથવા તો ઉપરના પૈકીનો એક પણ નહીં. તો આ રીતના બહુવિકલ્પ કસોટી પસંદ કરવામાં આવે છે. પછી
શાખા એટલે કે પ્રશ્ન જે છે એ અર્થપૂર્ણ અને વિકર્ષકો છે એ શક્તિશાળી હોય છે, એટલે કે એના જે ઓપ્શન આપેલા હોય છે એ શક્તિશાળી હોય છે. વિદ્યાર્થીઓને આ જે વિધાનો છે એ ભૂલવી દે છે અથવા તો વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકી દેતા હોય છે. એક અપેક્ષિત સાચો ઉત્તર મળે એવા વિકલ્પો છે એ એમાં હોવા જોઈએ. વિકલ્પો છે એ વિચારીને મૂકવા જોઈએ. વિકલ્પો માટે ક્રમ, તાર્કિક ક્રમ અને યોજના નક્કી કરવી જોઈએ. વિકર્ષકોની દરેક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. વ્યાકરણની ખામી તો હોવી જ જોઈએ નહીં. દરેક કૌશલ્યોને લગતા પ્રશ્નોની રચના છે એ આમાં થવી જોઈએ. હવે પછીનું આવે છે ક્રમ નિર્ધારણ કસોટી. તો આવી કસોટીઓમાં આપણે જોઈએ છે કે કસોટીમાં હકીકતો કે બનાવો છે તો એનો ક્રમ દર્શાવવાનો હોય છે. આપણે ઇતિહાસમાં જોઈએ છે કે ભાઈ કયું યુદ્ધ ક્યારે થયું છે તો એના આડાઅવળા જે ક્રમ હોય છે તો એની સાલવારી પ્રમાણે અથવા તો યુદ્ધના ક્રમ પ્રમાણે એ આપણે એનો ક્રમ છે એ એકથી લઈ અને જેટલા ક્રમ આપેલા છે એનો ક્રમ વાઇઝ દર્શાવવાનો હોય છે, ઉપર નીચે થવું જોઈએ નહીં. તો આ રીતે ક્રમને ધ્યાનમાં રાખવામાં આવે છે. કઈ રીતે ક્રમ આપવાનો છે તેની ટૂંકી સૂચના છે એ આવા પ્રશ્નોમાં આપેલી હોય છે. આપેલા બનાવવાનો ક્રમ છે એ નિશ્ચિત હોવો જોઈએ. ક્રમમાં લખો છો કે પતંગિયું, ઈયળ, ઈંડું અને કસેટો. તો આ જે ક્રમ છે કે પતંગિયું જ્યારે ઈંડામાંથી પતંગિયું બને છે ત્યારે તો આ પતંગિયું બનવા માટેનો જે ક્રમ છે ઈંડાથી લઈ અને પતંગિયા સુધીનો, તો એ ક્રમ કયો છે? બરાબર. તો એના 4 ઓપ્શન આપેલા હશે તમને, પતંગિયું, ઈયળ, ઈંડું અને કોસેટો. તો એમાંથી પહેલું શું આવે, બીજું શું આવે, ત્રીજું શું આવે, ચોથું તો પતંગિયું જ આવશે. બરાબર. તો આ રીતે આપણે એનો ક્રમ જાળવવાનો હોય છે. હવે એમાં જવાબ આપો એવા પણ પ્રશ્નો પૂછેલા હોય છે. તો યાદદાસ્તની કસોટી એને કહેવામાં આવે છે કે વિદ્યાર્થીઓ યાદ કરી અને પ્રશ્નોના જવાબ આપે છે. જ્ઞાનના પુનઃ ઉત્પાદનની કસોટી કહી શકાય એવી પ્રકારની આ કસોટી છે. કસોટીના પ્રકારમાં આપણે જોઈએ છે કે ખાલી જગ્યા પૂરો, પછી અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો આપો, સાદ્રશ્ય કસોટી કે સહસંબંધાત્મક કસોટી છે એ પણ આપણે કહી શકીએ છીએ. તો એમાં પહેલી આપણે જોઈશું કે ખાલી જગ્યા પૂરો. તો આમાં ખાલી જગ્યા જ આપવામાં આવે છે, જવાબો કે વિકલ્પો હોતા નથી. અધ્યેતાએ યાદ કરીને જવાબો લખવાના હોય છે. અને ઘણી વખત એવું થતું હોય કે ખાલી જગ્યા આપેલી છે તો કાઉન્સમાં 2 જવાબ આપેલા હોય છે, એ 2માંથી પસંદ કરીને ખાલી જગ્યામાં સાચો જવાબ લખવાનો હોય છે. અથવા તો 5 ખાલી જગ્યા આપેલી છે અને નીચે ઓપ્શનમાં 6 જવાબ આપેલા છે, એ 6 જવાબમાંથી ક્રમ વાઇઝ ખાલી જગ્યા સાચો જવાબ શોધી અને પૂરવાની આવે છે. પછી ખાલી જગ્યાના પ્રશ્નો રચતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જે છે તો એમાં ઉત્તર છે એ સ્પષ્ટ શબ્દોમાં, ચોક્કસ સંખ્યા કે શબ્દોમાં જ હોવો જોઈએ. પાઠ્યપુસ્તકનું જે સીધું વિધાન છે એ સ્પષ્ટ કરવું નહીં. વિધાનમાં ફેરફાર કરીને પછી જ ખાલી જગ્યાનો પ્રશ્ન છે એ બનાવવો જોઈએ. એક અને માત્ર એક જ ઉત્તર હોય એવી જ ખાલી જગ્યા છે એ પસંદ કરવી જોઈએ. હવે ક્રમ નિર્ધારણ કસોટીમાં બીજો જે છે પ્રકાર, એમાં અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો. તો એમાં જવાબમાં એક શબ્દ સમૂહ કે એક જ સંખ્યા આવતી હોય એવા જે પ્રશ્નો છે એને આપણે અત્યંત ટૂંક જવાબી પ્રશ્ન કહીએ છીએ. એમાં હવે ત્રીજું છે સાદ્રશ્ય કસોટી અથવા તો સંબંધ ઘટાયક કસોટી. આવા પ્રશ્નના કુલ 4 વિભાગો હોય છે અને પ્રથમ 2 કે છેલ્લી 2નો સંબંધ તારવવાનો હોય છે. હવે તમે બધાએ લગભગ આપણે સ્પર્ધાત્મક પરીક્ષા આવતી હોય ત્યારે આવા ટૂંક જવાબી કે ક્રમ નિર્ધારણ કસોટી જે છે એમાં આવતા જે પ્રશ્નો છે એ ઘણા બધા જોવા મળતા હોય છે. આપણે જોઈએ છે કે વિટામિન બી છે, બરાબર. તો વિટામિન બી અને વિટામિન સી આપેલું છે. તો વિટામિન બી છે એ કયા રોગ માટે એનો ટૂંકમાં રોગને નિવારવાનું કામ કરે છે. તો અહીંયા સામેનું સંબંધ ઘટાયકમાં વિટામિન સી આપેલું છે, રતાંધણાપણું, કે વિટામિન સીથી રતાંધણાપણું છે એ નાબૂદ થાય છે. તો વિટામિન બીમાં કયું જે બીમારી છે એ નાબૂદ થાય છે તો એના ઓપ્શન આપેલા હોય છે અને ઓપ્શનમાંથી સાચો ઓપ્શન પસંદ કરી અને તમારે એમાં લખવાનું હોય છે. તો આ સાદ્રશ્ય કસોટી અથવા તો સંબંધ ઘટાયક કસોટી કહેવામાં આવે છે. તો આમ ઘણી બધી કસોટીઓ અને એના પ્રકારો છે એ મૂલ્યાંકનમાં જોવા મળે છે. આભાર.